वडोदरा की जनता के पैसों का ये कैसा इस्तेमाल किया जा रहा है। स्थायी समिति की बैठक में 20 लाख रुपयों के खर्च की एक दरखास्त रखी गई है, जिसे लेकर कई तर्क वितर्क हो रही है। दरअसल स्थायी समिति की बैठक में रखी गई 20 लाख रुपयों की इस दरखास्त के मामले में जो जानकारी है, उसके मुताबिक वडोदरा के कॉरपोरेटर एक सेमिनार के लिए प्लेन से सिक्किम जाने वाले हैं, जिसके लिए 20 लाख रुपयों के खर्च की मंजूरी मांगी गई है। साल 2023 में भी महिला कॉरपोरेटर प्लेन से सिक्किम गए थे, लेकिन वहां से क्या सीख कर आए, ये सवाल अब इस वक्त यहाँ पर खड़ा हो रहा है। तब अब महिला काउंसिलर्स के बाद पुरुष काउंसिलर सिक्किम जाने वाले हैं। 6 मार्च से 12 मार्च तक द रीजनल सेंटर फॉर अर्बन एंड एनवायरमेंटल स्टडीज ऑफ ऑल इंडिया इंस्टीट्यूट ऑफ लोकल सेल्फ गवर्नमेंट मुंबई की ओर से सेमिनार का आयोजन करवाया जाने वाला है। इस ट्रिप के लिए तकरीबन 20 लाख रुपयों का खर्च होगा, ऐसा अंदाज रखा गया है, जिसके लिए खर्च की मंजूरी मांगी जा रही है। तब इस मुद्दे में विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने कई सवाल खड़े किए हैं और साथ ही कई आरोप लगाए हैं। उनका ये कहना है कि लोग गायकवाड़ी शासन में वडोदरा शहर में सब कुछ सीखने आते थे और अब यहाँ के पदाधिकारी सीखने के लिए सिक्किम जाएंगे। इस मामले में एक सामाजिक कार्यकर्ता ने भी आवाज़ उठाई है। હું કોઈ દિવસ એવું નહીં કહીશ કે ધુમાડો થયો છે। કોઈ પણ વ્યક્તિ જતો હોય તો કંઈક ને કંઈક કારણ હશે ને કારણ આપશે લોકો। સવાલ એટલો છે કે આ જે શહેર છે, આ રાજ્ય હતું સર ગાયકવાડનું, ગાયકવાડી રાજ જેને કહેવાતું હતું, એની અંદર મહારાજાની થોટ અને એની વિચારધારા આપ જોઈ શકો છો કે આખા હિન્દુસ્તાનમાં સૌથી પહેલાં ગ્રેવિટીથી પાણી લાવવાવાળો વ્યક્તિત્વ એ સર સયાજીરાવ ગાયકવાડ હતા। નવનાથ મંદિર આ વડોદરા શહેરની રક્ષા થાય એના માટે લોકો પહેલાં ચાલતા જતા હતા, એમના માટે રહેવા માટે આશ્રમો બનાવ્યા અને બળનગરી બનાવી કે જ્યાં છાંયડો મળે લોકોને। બધી જાતની કોલેજો ઊભી કરી। એક બી કોલેજ એવી નથી કે જે જમાનામાં નહીં હોય। ટેકનોલોજી હોય, પોલિટેકનિક હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, આર્ટ્સ હોય, તમારે મ્યુઝિક કોલેજ, બધી કોલેજો ભેગી તાકી વડોદરા શહેરના નગરજનો સારી રીતે ભણી શકે। એક જમાનો તો એન્જિનિયરિંગ કોલેજની અંદર અહીંયા લોકો બારથી 2-3 કોલેજોનું નામ હતું, એમાં એક રૂડકી હતું ને એક આ મહારાજા સયાજીરાવની યુનિવર્સિટી હતી, જેની અંદર લોકો દૂર દૂરથી ભણવા આવતા હતા અને શીખવા આવતા હતા કે આ વડોદરા શહેર કઈ ટાઈપનો વસાડ્યો છે। તળાવોની જુઓ તો સંખ્યા 172 સમથિંગ હતી, જેથી વડોદરા શહેરમાં ઠંડક રહે। હવે જમાનો એવો આવ્યો છે કે અહીંથી લોકો શીખવા માટે બહાર જાય છે। એ આપણા માટે ગર્વની વાત તો છે નહીં કે જે શહેર લોકોને શીખવાડતું હતું એ શહેરના લોકો શીખવા જાય છે। તોય છતાં શું શીખીને આવે છે ને શું નહીં એ વખત બતાડશે, કારણ કે કોઈ બી માણસ કોઈ જાય છે એની કોઈ એક થોટ હોય છે, એક વિચારધારા હોય છે, અને પોલિટિક્સ એટલે મોરલ બોન્ડિંગ। તમારું મોરલ બોન્ડિંગ શું છે પ્રજાની સમક્ષ એ તમારે જાહેર કરવાનું છે, બીજું તમે શું કહી શકો છો। વડોદરા શહેરના સત્તાધીશો જે પ્રકારે એક શૈક્ષણિક પ્રવાસે સિક્કિમ જઈ રહ્યા છે, ભૂતકાળમાં પણ આવો એક પ્રવાસ એમણે કર્યો અને એનામાંથી જે ફલશ્રુતિ આવી કોઈ પ્રકારનો સુધારા દેખાઈ નથી રહ્યા। ઉપરથી વડોદરા શહેરની જે ગાયકવાડી શાસનમાં જે નગર રચના છે, એમાં એ નગર રચના શીખવા માટે વિદેશથી લોકો વડોદરા આવી રહ્યા હતા, એ લોકો શીખી રહ્યા હતા। વડોદરા શહેરમાંથી શીખવા જેવું એમણે ઘણું બધું મળ્યું, પણ વડોદરા શહેરના સત્તાધીશોની આ કઈ માનસિકતા છે કે સિક્કિમ જેવું રાજ્ય કે જ્યાં પહાડો છે, બરફ છે અને ત્યાંના રસ્તાઓ અલગ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે, એવી પરિસ્થિતિમાં ત્યાં તમે વડોદરા શહેરને ઉપયોગી થાય એવી કઈ વસ્તુ શીખવા જઈ રહ્યા છો, આ એક મોટો પ્રશ્ન છે। બીજી બાજુ વડોદરા શહેરના જે ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ જ્યાં શીખી શકાય એવા શહેરોમાં તમે આ શૈક્ષણિક પ્રવાસ કરો તો ક્યાંક ને ક્યાંક એ અનુકૂળ રહે। બીજી બાજુ તમે ત્યાં જઈને સિક્કિમ જો તમારે જવું જ છે તો ત્યાં સરકારી વ્યવસ્થામાં તમે જાઓ, ટ્રેનમાં જાઓ, ત્યાં જઈને સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાઓ, ત્યાં જમો, ત્યાંથી જે કરવાનું છે એ તમે કરો અને ઓછામાં ઓછા ખર્ચે આ પ્રવાસ કરો। તમે 5 સ્ટાર હોટલમાં જમશો, રહેશો, પ્લેનમાં અહીંથી જશો। આ પ્રકારના જે પ્રજાના નાણાંનો જે વેડફાટ છે એનાથી વડોદરા શહેરને કશું મળવાનું નથી અને આ લોકો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પોતાની વ્યક્તિગત સુખાકારી માટે પોતે પ્રવાસ કરી પિકનિક કરી રહ્યા હોય સરકારી ખર્ચે વડોદરા શહેરની જનતાના નાણાં વેડફીને, તો એ એમની મરજીનો વિષય છે, પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની जनता ने आ गमे नहीं, ये 100% है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।